પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર ઈસમોના ઘરે કોમ્બિંગ અને રેડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસની સાથે એલસીબી, એસઓજી અને સાયબર ક્રાઇમના કર્મચારીઓ પણ જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવીને કામ કરવા પોલીસને સૂચના અપાઈ. પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગૃહ વિભાગની સૂચનાથી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમોની યાદી બનાવી 3 દિવસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ટાઉનમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ઈસમોના ઘરે જઈ કોમ્બિંગ અને રેડની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર વિકાસ સહાય નાયક અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમોની યાદી 100 કલાકમાં તૈયાર કરી અને તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના અન્વયે પોલીસ અધિક્ષક પાટણ વી.કે. નાઈની સૂચનાથી પાટણ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ કડકમાં કડક કામગીરી કરવા અનુસંધાને 3 દિવસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર બુટલેગરો, તડી પાર થયેલા વ્યક્તિઓ તેમજ વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા લોકોની યાદી તૈયાર કરી સુપરવિઝન અધિકારી ડીવાયએસપી કે પંડ્યાના માર્ગદર્શન નીચે પાટણ એ ડિવિઝનના પીઆઈ કે ભોય તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ એલસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ સહિતના વિભાગના પોલીસ કર્મચારીઓની 4 ટીમો બનાવી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમોના ઘરે રેડ અને કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમના મકાનોમાં તપાસ કરવામાં આવી હતી તેમજ તેમના વાહનોની તપાસ તેમજ દારૂ, હથિયાર, ગાંજો જેવા પ્રતિબંધિત વસ્તુઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે પોલીસ કર્મચારીઓને તેમના કામની સાથે કાયદોની વ્યવસ્થા જાળવીને તેમજ કોઈ વાદ વિવાદ ઉભો ન થાય તે રીતે કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં રેડ દરમિયાન પોલીસ કર્મચારીઓને જે લોકોનું લિસ્ટ બનાવ્યું છે તેમના ઘરે ગેરકાયદેસર વીજળીકરણ છે કે કેમ તેમજ તેમની પાસેથી અને લીગલ વસ્તુઓ મળી આવે તો તેમની સામે તુરંત સ્થળ પર જ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પાટણ શહેરમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ કોમ્બિંગ અને રેડની કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અસામાજિક તત્વોના ઘરે કરવામાં આવેલી કોમ્બિંગ અને રેડ દરમિયાન પોલીસને કેટલાક અસામાજિક તત્વોના ઘરેથી હથિયારો મળી આવતા તેને પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે. અત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબના સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં અસામાજિક તત્વો જે છે કે જેની યાદી તૈયાર કરવામાં તેમના વિરુદ્ધ કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યારે પાટણ એ ડિવિઝનમાં હું ડીવાયએસપી, પાટણ એ ડિવિઝન પીઆઈ, એસઓજી પીઆઈ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને આશરે 100 જેટલા અમારા પોલીસ જવાનો સાથે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ દરમિયાન એક જે વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીનું મકાન ચેક કરવામાં આવતા એના મકાનમાંથી શંકાસ્પદ કહી શકાય એવું વીજળીનું જોડાણ મળ્યું છે. આના અનુસંધાને યુજીસીના અધિકારીઓને બોલાવવાની કાર્યવાહી ચાલુમાં છે. બીજા એક બુટલેગરનું ઘર ચેક કરતાં એના મકાનમાંથી 4 જેટલી તલવારો કે જે ઘાતક હથિયારની વ્યાખ્યામાં આવી શકે એ મળી આવેલ છે. એના વિરુદ્ધ પણ જીપી એક્ટ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ બીજા એક આરોપીનું મકાન ચેક કરતાં એ મકાનના જે વીજળીનું કનેક્શન છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ જણાઈ આવે છે, કેમકે એને પોતાના મકાનમાંથી અન્ય મકાનોમાં ગેરકાયદેસર વીજળીનો પુરવઠો પૂરો પાડેલ છે. આમ કોમ્બિંગ દરમિયાન જે અમારો હેતુ હતો કે હથિયારો મળે, ગેરકાયદેસર બાંધકામ મળે અને વીજળીના જોડાણો મળે, આ ત્રણેય વસ્તુઓ આજે મળી આવેલ છે. એક જહીર કરીને વોન્ટેડ આરોપી છે એનું મકાન છે એ પ્રથમ દ્રષ્ટિએ જોતાં અને આગળ જે બાંધકામ કરેલું છે એ બાંધકામ પ્રથમ દ્રષ્ટિએ જ કહી શકાય કે આ ગેરકાયદેસર હોઈ શકે, કેમ કે રોડ ઉપર એવી રીતે બાંધકામ કરેલું છે, સંડાસ બાથરૂમ વગેરે બનાવેલ છે. એટલે જે કોમ્બિંગ દરમિયાન જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી અત્યારે લગભગ સારી રીતે ચાલી રહી છે.